ગોત્રી ગાર્ડન ખાતે બનાવવામાં આવેલા વોકિંગ ટ્રેકમાં ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે। ઘટના બનતા જ કામની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ વોકિંગ ટ્રેક કે જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો વોકિંગ માટે સવાર સાંજ આવતા હોય છે, પરંતુ ત્યાં જ એક મસમોટો ભૂવો પડ્યો છે, ત્યારે નાગરિકોની સુરક્ષા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ ઘટના બનતા જ લોકટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોમાં કામમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનો આક્ષેપ કરી જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ભૂવો પડતા વોકિંગ ટ્રેકનો એક ભાગ જોખમી બની ગયો છે, જેના કારણે સ્થળ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી તાત્કાલિક સમારકામની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા તો છે, પરંતુ આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોની ગુણવત્તા અંગે ફરી ચર્ચા જગાવી છે। ગોત્રી હું તો રોજ ચાલવા આવતો જ હોઉં છું, પણ આજે જો કે જે પહેલાં રોડ પર મસ્ત મોટા ભૂવા પડતા હતા, એક વરસાદમાં બધી જગ્યાએ ભૂવા પડવા મળે, પણ આ તો નવીન વાત એ જાણી કે આજે જે વોકિંગ ટ્રેક છે, જે ચાલવાનો ટ્રેક છે, ત્યાં આગળ બી ભૂવો પડી ગયો છે। એટલે આજે કરોડો રૂપિયાના ખર્ચે જે પેવર બ્લોકોનું ઉદ્ઘાટન થવાનું, તો આ તો પહેલાં વરસાદમાં જ પેવર બ્લોકોની આવી ખરાબ પરિસ્થિતિ છે, તો આ કંઈક ને કંઈક ખટકી લાગે છે કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગત લાગે છે। કારણ કે વડીલો બી ચાલવા આવતા હોય છે, બાળકો બી ચાલવા આવતા હોય છે, તો કોઈનો હાથ ભાગ ટાંટીઓ તૂટશે એના જવાબદાર જે અધિકારીઓ છે ને કોન્ટ્રાક્ટરની મિલીભગત જે ખટકી કરીને કરી છે એ જવાબદાર હશે, અને તાત્કાલિક ધોરણે આની પર વિજિલન્સ તપાસ થવી જોઈએ કે આ ખટકીના રૂપિયા ક્યાં ગયા છે, અને તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરવો જોઈએ। પણ હાર્દિકભાઈ, આખા વડોદરા શહેરમાં પ્રેરબ્લોક ગાર્ડનમાં બેસાડ્યા છે, લોકો ચાલતા આવે છે, પણ હમણાં લોકાર્પણ પણ નથી થયું, એની પહેલાં પ્રેરબ્લોક બેસી ગયા છે, તો તમને શું લાગે છે કયા પ્રકારનું ભ્રષ્ટાચાર હશે આમાં? તો નગરજનોને સ્પષ્ટ જણાવવા માગું છું કે 35 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આ કુશાસન જ કર્યું છે, કારણ કે લોકોને ભ્રષ્ટાચાર કરીને લોકોને ખાડામાં અને ભૂવાઓમાં જ પાડ્યા છે। આજે વડોદરાની હાલત ભૂવા નગરી તરીકે ઓળખાય છે। હવે તો એવી સમય આવી રહ્યો છે કે જે ચાલવાનો વોકિંગ ટ્રેક છે ગોત્રીમાં, આ બીજી વાર ભૂવો પડી રહ્યો છે। તો આજે જનતાને બી જણાવવા માગું છું કે અગાઉના સમયમાં જે બી આ જે મોટા વાયદાઓ કરે છે, આ જાગવાની જરૂર છે, અને આ લોકોને ભવિષ્યમાં જે ચૂંટણી આવે એમાં જાકારો આપવાની જરૂર છે। કારણ કે જો આમાં કોઈ પડશે તો 3-4 મહિનાનો ખાટલો થશે, અને જે ઊભા નહીં થશે બાળકો હોય કે વડીલો હોય, આ તાત્કાલિક ધોરણે પુરાવો જોઈએ, અને જે બી અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ એવી માગ છે મારી। પણ હાર્દિકભાઈ, આ પહેલાં જ વરસાદમાં આવી પરિસ્થિતિ છે, તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિ હશે, નગરજનો કઈ રીતે આ હેન્ડલિંગ કરશે? હું એ જ કહેવા માગું છું કે આજે જે લોકો પેટે પાટા બાંધીને બી વેરો ભરે છે એ સુખાકારી માટે, પણ આ લોકો જે કટકીના મશગુલ કરવામાં જ છે। આજે જે વડોદરા મહાનગરપાલિકા છે, જે સેવા સદન નામ છે, એનું નામ બદલીને મેવા સદન રાખવું જોઈએ, કારણ કે આ લોકો મલાઈ ખાવામાં જ મશગુલ છે, ને તાત્કાલિક ધોરણે આ જે તે અધિકારી છે એને સસ્પેન્ડ કરવો જોઈએ એવી મારી માગ છે। આપનું નામ? હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10, કોંગ્રેસ પ્રમુખ।